નમસ્કાર. આજે અમે શિવ હોસ્પિટલે આવેલા છીએ. મિત્રો, મારું નામ દિનેશભાઈ ભાલોડિયા, મારા ધર્મપત્નીનું નામ આશાબેન. અમે અહીંયા 1.5 વર્ષ પહેલાં આવેલા હતા. કારણ તમને બતાવું કે અમે ચાલતા જતા હતા, એમાં પડી ગયા બમ્પ આવવાથી, અને બમ્પ આવવાથી પડી ગયા પછી લગભગ 1.5 મહિનો અમે મોરબીમાં સારવાર કરાવી. ત્યારે ખબર પડી કે એના ખંભાના તાતણા જ તૂટી ગયા છે. પછી દુખાવો સતત રહેતો હતો, હાથ ઊંચો થતો નહોતો. અને ત્યારે અમને એક સજેશન મળ્યું, અમારા ડૉક્ટર તિવારી સાહેબ કરીને છે, મારા મિત્ર જ છે, મોરબીના સરકારી હોસ્પિટલમાં છે. પછી 2-3 બીજા પણ ડૉક્ટરનું સજેશન મળ્યું કે તમે શિવ હોસ્પિટલમાં જાઓ અને ત્યાં દૂરબીનથી ઓપરેશન થઈ શકે એમ છે. એટલે અમે અહીંયા તપાસ કરી. જોકે અહીંયા મોરબી રાજકોટમાં ઘણી હોસ્પિટલમાં પણ તપાસ કરીને છેલ્લે અમે ડૉક્ટર કૌશલ પટેલને મળ્યા. અને એમને મળ્યા પછી અમને એમ થયું કે અહીંયા જ આપણે ઓપરેશન કરાવવું દૂરબીનથી. ફક્ત 2 જ દિવસની અંદર ઓપરેશન સક્સેસફુલ કરી દીધું. અમને રજા પણ આપી દીધી હતી. અને ત્યાર પછી ડૉક્ટર દીપાલીબેન ફેફર, પછી ઘણા ડૉક્ટરો છે, એમની અમે ફિઝિયોથેરાપીની સારવાર લીધી હતી. અને આજે કમ્પ્લેટ કહીને તો કે હાથ કમ્પ્લેટ થઈ ગયો છે. આજે અમે 1.5 વર્ષ પછી અહીંયા બતાવવા આવ્યા છીએ. ત્યારે અમને આ વાત થઈ. મેં કીધું આ વાત લોકો સુધી પહોંચવી જરૂરી છે. અને તમે જોઈ શકશો કે જે હાથ ઊંચો પણ નહોતો થઈ શકશો, એનો અમારો બીજા વિડીયોમાં તમને જોવા મળશે કે કેટલું સરસ ઓપરેશન દૂરબીનથી થઈ ગયું છે. અને બીજો એક મેસેજ પણ એ આપું છું કે અમારી પાસે મેડિક્લેમ હતો આખા ફૂલ ફેમિલીનો. તો એના દ્વારા પણ અમારો આ બધો જે ખર્ચો આવ્યો હતો એ હોસ્પિટલમાં ફ્રીમાં થઈ ગયું હતું, કેશલેસ ફ્રી થઈ ગયું હતું. અને અમને બહુ સારી સર્વિસ મળી છે. અમે આભાર માની છીએ કૌશલ પટેલ સાહેબનો, શિવ હોસ્પિટલનો. થેન્ક યુ.